નમસ્કાર બધા મિત્રો તો આજે અમે જાય છીએ દ્વારકા અમારા ગામથી 250 કિલોમીટર છે અને અત્યારે વાગ્યા છે 11:05 વાર છે 10:55 તો બાઇક લઈને જાય છીએ તો જોઈ કેટલા વાગે પહોંચી ગયા અને ત્યાં ઘણા બધા માણસો હાલી ગયા છે તે પણ જોશું આપણે કેટલા બધા પહોંચી ગયા છે નથી પહોંચ્યા અને દર્શન પણ કરશું અને થોડુંક ત્યાં ઇતિહાસ પણ કહીશ દ્વારકાધીશ મંદિરનો તો ચાલો દ્વારકા જઈને મળીએ ભાઈ અમે બે જાય છે બાઇક લઈને. નમસ્કાર બધા મિત્રો આજે આપણે દ્વારકાધીશના મંદિર વિશે થોડીક માહિતી જાણીશું. ધરતી પર કૃષ્ણ ભગવાન નિવાસસ્થાન તરીકે દ્વારકાધીશ મંદિર પ્રસિદ્ધ છે. અહીં ચાંદીના સિંહાસન પર ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. તેમના હાથમાં શંખ, ગદા, ચક્ર અને કમળ જોવા મળે છે. અહીં તેમના ચરણોના નિશાન પણ છે. શ્રી કૃષ્ણ પોતાના યાદવ કુળ સાથે મથુરાથી પલાયન કરી 5000 વર્ષ પૂર્વે અહીં આવ્યા અને દ્વારકાની સ્થાપના કરી હતી. દ્વારકા નગરી આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત દેશના 4 ધામમાંથી એક છે. વળી આ સ્થાન પવિત્ર સપ્તપુરીમાં પણ એક છે. અહીં જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનો મહેલ હરિગૃહ હતો ત્યાં આજે દ્વારકાધીશ મંદિર બનેલું છે. સમુદ્રથી ઘેરાયેલું દ્વારકાધીશ મંદિર સૌંદર્ય અદ્ભુત છે. મંદિર સુધી પહોંચતા સમુદ્રમાં જ મોજા પ્રભુના ચરણ વખાડતા હોય તેમ જણાય છે. આ મંદિરનું નિર્માણ પણ ખાસ રીતે કરવામાં આવ્યું છે. અહીં ઉત્તરમાં મોક્ષદ્વાર અને દક્ષિણમાં સ્વર્ગદ્વાર. મંદિરના શિખર પર લહેરાતી બહુરંગી ધ્વજા મંદિરના ભવ્યતામાં 4 ચાંદ લગાવે છે. અહીં પંચતીર્થ છે જ્યાં કૂવામાં જળથી સ્નાન કરવાની પરંપરા છે. આ ઉપરાંત દ્વારકાધીશ નજીક નાગેશ્વર શિવ મંદિર, બેટ દ્વારકા, રૂકમણી મંદિર, ગોમતી ઘાટ, રણછોડજી મંદિર, જ્ઞાનકુંડ, દામોદર કુંડ, સૂર્યનારાયણ મંદિર જેવા અનેક પવિત્ર સ્થળો આવેલા છે. દ્વારકાધીશના પ્રસિદ્ધ જગત મંદિર તરીકે યુએસમાં ન્યૂજર્સી વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ એમેઝિંગ પ્લેસ એટલે કે વિશ્વમાં સૌથી અદ્ભુત સ્થળનું પ્રમાણપત્ર આપવામાં આવેલું છે. ત્યાં આવો જાણીએ વિશ્વભરમાં વસતા સનાતનીઓ આસ્થાના કેન્દ્ર સમાન દેવભૂમિ દ્વારકા નિજ મંદિરના ભવ્યતાભેર ઇતિહાસ વિશે. ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની અને તેમના જીવનના ઉત્તરાધારીય ઇતિહાસ સાથે વિશ્વવિખ્યાત દ્વારા સંકળાયેલું છે. પવિત્ર ગોમતી નદીના તીરે વસેલું પશ્ચિમ ભારતનું તીર્થધામ દ્વારકા દેશના 4 યાત્રાધામ, 7 પવિત્ર પુરીઓ અને 68 તીર્થો પૈકીનું એક તીર્થ મનાય છે. પશ્ચિમે
મતો અરબી સમુદ્ર, પવિત્ર ગોમતી ઘાટ અને ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલા અનેક મંદિરો, દ્વાદશ જ્યોતિર્લિંગમાં ગણાતું નાગેશ્વર મંદિર, શ્રી કૃષ્ણ જીવન સાથે સંકળાયેલો ગોપી તળાવ અને શ્રી કૃષ્ણના નિવાસસ્થાન બેટ દ્વારકા, શંખોદ્વાર સહિતના રમણીય સ્થળો પર્યટકો અને યાત્રાઓને આહ્લાદ અને સાત્વિક આનંદનો અનુભવ કરાવે છે. પ્રાચીન કાળમાં અનંત કુશ પુણ્યજનો અને યાદવોની ભૂમિ, કુશસ્થલી, દ્વારવતી, ઉષામંડળ અને ઓખામંડળ તરીકે પશ્ચિમ ઓળખાતા આવે છે. પવિત્ર ગોમતી તટે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે, જે દ્વારકાધીશ રણછોડરાય મંદિર તરીકે ઓળખાય છે. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ મંદિર લગભગ 1200 વર્ષ જૂનું છે. એક તાર્કિક અંદાજ મુજબ ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર વજ્રનાભે ઈસવીસન પૂર્વે 1400ની આસપાસ અગાઉ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરથી બચી ગયેલી છત્રી સ્થાપી હતી. જેમાં પછીથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. ઈસવીસન 800માં જગતગુરુ શંકરાચાર્યએ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું મનાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ વસાવેલી દ્વારકા સમુદ્રમાં હતી. તે પછી બીજી 5 દ્વારકા ક્રમશઃ નિર્માણ થઈ, ડૂબી અને હાલની દ્વારકા 7મી છે તેવું મનાય છે. પુરાતત્વ વિભાગ દ્વારા સમુદ્રમાં ડૂબેલા કેટલાક બાંધકામો તાજેતરમાં મળી આવતા પ્રાચીન કથનોની પુષ્ટિ મળે છે. ઐતિહાસિક માન્યતાઓ પ્રમાણે આ મંદિરમાં બિરાજમાન રાજવી શ્રી કૃષ્ણની મૂર્તિ અંગે અનેક મંતવ્યો અને મતમતાંતરો પ્રવર્તે છે. મંદિર અને મૂર્તિ માટે વિવિધ મતો, તર્કો, અનુમાનો, હકીકતો અને તથ્યોની મિશ્રિત તવાખારી ઝલક અહીંયા ઇતિહાસમાં વાંચવા મળે છે. દ્વારિકા સાથે ગુગળી બ્રાહ્મણો, અબોટી બ્રાહ્મણો, વાઘેરો, મુસ્લિમ આક્રમણો, તુર્કી અને વિવિધ રાજવી કુળોના ઇતિહાસ સંકળાયેલા છે. અર્વાચીન દ્વારકા પ્રમાણે આજ દ્વારકા નગરી અર્વાચીનતા અને પ્રાચીનતા સંગમસમી બની છે. શહેરમાં જ રૂકમણી મંદિર, ગીતા મંદિર, ભદ્રકાળી મંદિર, સંગમ ઘાટ, ચંદ્રમૌલેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ, રામધૂન સંકીર્તન મંદિર, બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સંચાલિત આર્ટ ગેલેરી, સ્વામિનારાયણ મંદિર, કબીર આશ્રમ, કાનદાસ બાપુનો આશ્રમ, રૂપેણ બંદર, મહાપ્રભુજીની બેઠક, પંચનદ તીર્થ, બ્રહ્મકુંડ, કૈલાસકુંડ, સાવિત્રી વાવ, ગોમતી ઘાટ, સનસેટ પોઈન્ટ, રામવાડી, વિવિધ પ્રાચીન મંદિરો અને જોવાલાયક સ્થળો દ્વારકામાં આવેલા છે. દ્વારકાની આજુબાજુ બેટ શંખોદ્વાર, નાગેશ્વર, ગોપી તળાવ જેવા ધાર્મિક તેમજ ટાટા કેમિકલ્સ, મીઠાપુર, રૂપેણ બંદર, લાંબા બંદર તેમજ ઓખા બંદર જેવા વિકાસ કેન્દ્રો પણ આવેલા છે. શારદા પીઠ પૂજ્ય જગતગુરુ આદિશંકરાચાર્યએ 8મી સદીના અંત અને 9મી સદીના આરંભ કાળે દ્વારકા અને શારદા પીઠની સ્થાપના કરી, જે આદિશંકરાચાર્યના 4 પૈકીનો એક મઠ ગણાય છે. અહીં પરંપરાગત ગાદીપતિની પાળેલી છે. તદનુસાર હાલમાં 78માં શંકરાચાર્યજી બિરાજમાન છે. શારદા પીઠ સંચાલિત ભોજનાલય, સંસ્કૃત અકાદમી, આર્ટ્સ કોલેજ, સંસ્કૃત વિદ્યાપીઠ, વિધાનસભા મંદિર વગેરે કેન્દ્રોના કામ કરે છે. આ સંસ્થામાં પુસ્તકાલયમાં તામ્રપત્ર અને લખાયેલા આધ્યાત્મિક ગ્રંથો પણ છે. પવિત્ર મંદિરો મુખ્ય મંદિરમાં સંકુલમાં ત્રિવિક્રમરાય, માધવરાય, રાધાકૃષ્ણદેવજી, બળદેવજી, કુળદેવી, શ્રી પુરુષોત્તમરાયજી, કલ્યાણરાયજી, દુર્વાસા ઋષિ, જાંબુલક્ષ્મીજી, લક્ષ્મીનારાયણ, સત્યભામાજી, સરસ્વતીજી, લક્ષ્મીજી. શારદા પીઠ મંદિરના શિખર પર માતાજી મોક્ષદ્વાર પાસે કુશોધર મહાદેવ, ગાયત્રી માતાજી, પોલવા ભગત, ગરુડજી, સત્યનારાયણ ભગવાન, નવગ્રહો વગેરે મંદિરો આવેલા છે. ગોમતી ઘાટે ગોમતી માતાજી, પરસોત્તમજી અને મહાપ્રભુજીની બેઠક ઉપરાંત શિવ અને દેવી મંદિરો આવેલા છે. ગોમતી ઘાટ સામા તટે પંચનદ તીર્થ આવેલું છે, જ્યાં 5 કુવાઓમાં પીવાનું પાણી મળી રહે છે. જેની સાથે ભગવાન શ્રી કૃષ્ણએ હાલના 5 આંગણાથી જ જળ ઉત્પન્ન કર્યું હતું તેવી દંતકથા છે. માહિતી સહજ પ્રદર્શન કેન્દ્ર દ્વારકા રાજ્ય સરકાર માહિતી વિભાગ દ્વારા યાત્રાઓને ખૂબ જ ઉપયોગી બને તેવું અને ગૌરવવંતા ગુજરાત રાજ્યનું સચિવનું તસવીર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. આ કેન્દ્રમાંથી યાત્રાઓને ઉપયોગી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે છે. આ કેન્દ્રનો લાભ મોટી સંખ્યામાં યાત્રાળુઓ, વિદ્યાર્થીઓ અને તથા પ્રજાજનો લઈ રહ્યા છે.
દ્વારકા માટે આ એક નવું જોવાલાયક સ્થળ બની રહ્યું છે. દ્વારકાની મધ્યમાં આવેલું સ્વામિનારાયણ મંદિર પણ એક જોવાલાયક અને દર્શક કરવાલાયક સ્થળ છે. કમલાકાર આકૃતિનું આ ભવ્ય મંદિર દ્વારકાની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યું છે. યાત્રાઓ માટે સુવિધા: દ્વારકા ખાતે શારદાપીઠ, સ્વામિનારાયણ મંદિર તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ, આશ્રમો વગેરેમાં યાત્રાળુઓ માટે રહેવા જમવાની સવલતો પ્રસંગોપાત ઊભી કરવામાં આવે છે. તે ઉપરાંત વ્યવસાયી આરામગૃહો, હોટલો, ધર્મશાળાઓ, સરકારી આરામગૃહો, પંચાયત સંચાલિત આરામગૃહ તથા પ્રવાસન નિગમ સંચાલિત હોટલ પણ નિયત દરે જમવાની સગવડ પૂરી પાડે છે. તો મિત્રો, આ હતી આપણે દ્વારકાધીશ મંદિરની યાત્રા. જો તમને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.